આજ રોજ લખપત તાલુકાના વરમાનનગર ખાતે લખપત તાલુકા યુવક કોંગ્રેસ સમિતિની મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી. મીટિંગમાં જિલ્લા પંચાયત સદસ્ય મામદભાઈ જત, પશ્ચિમ કચ્છ યુવક કોંગ્રેસ પ્રમુખ રાજદીપ દેવધર, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી રાણુભા જાડેજા, જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા હુસેન રાયમા, કચ્છ જિલ્લા કિસાન કોંગ્રેસ પ્રમુખ યોગેશ પોકાર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગ દરમિયાન લખપત તાલુકા યુવક કોંગ્રેસના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં કીર્તિદાન ગઢવીને પ્રમુખ, ઈશ્વરસિંહ સોઢાને ઉપપ્રમુખ અને રામભા સંગ્રામજી સોઢાને મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં નવાનગર ગામના યુવાનો મોટી સંખ્યામાં કોંગ્રેસની વિચારધારાથી પ્રેરાઈ યુવક કોંગ્રેસમાં દિનેશભાઈ રાજગોરની આગેવાની હેઠળ જોડાયા હતા, જેમાં આશીષ ચદિયા, વિષ્ણુ દવે, જસવંત દવે, વાસુ રાજપુરોહિત, કિરણ રાજગોર, રણજીત લોવારિયા, વિપુલ વ્યાસ, જય જોશી, કલ્યાણ સુધાર, ગોવિંદ મહારાજ, ભાવેશ હેડાઉ, ભુરાજી દવે અને વિજારામ મહારાજનો સમાવેશ થાય છે. મીટિંગમાં ઉપસ્થિત આગેવાનોએ આવનારી સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને વિજયી બનાવવાના આહવાન સાથે નવા હોદ્દેદારોને શિક્ષણ, આરોગ્ય અને રોજગારી જેવા સ્થાનિક પ્રશ્નો માટે મજબૂતીથી લડવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે લખપત તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અનિતાબેન શાહના ગતરોજ થયેલ દુઃખદ અવસાન પર 2 મિનિટ મૌન પાળી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન હુસેન રાયમાએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ કીર્તિદાન ગઢવીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક યુવાનો દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી. ગુરુજી સરહદવાલા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. રાજદીપ દેવધર, પશ્ચિમ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ. આજે લખપત તાલુકા યુથ કોંગ્રેસની પ્રથમ કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. આજે લખપત તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી કીર્તિદાન ગઢવીની વરણી કરવામાં આવી. સાથે સાથે લખપત તાલુકા યુથ કોંગ્રેસના નાના નાના ગામડાઓમાંથી 20 થી 25 જણા યુથ કોંગ્રેસની અંદર યુવાનો જોડાયા અને લખપત તાલુકા યુથ કોંગ્રેસને મજબૂત બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર યુવા કોંગ્રેસને મોટો ફાળો ભજવે અને યુથ કોંગ્રેસના યુવાનો અને હોદ્દેદારો ચૂંટણી લડે અને વિજય બને તે માટે રણનીતિ નક્કી કરવામાં આવી. રાણુભા એસ જાડેજા, મહામંત્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ અને પ્રભારી લખપત તાલુકા કોંગ્રેસ. આજે યુથ કોંગ્રેસની અહીંયા કારોબારીની મિટિંગ યોજાઈ હતી સોનલનગર મુકામે અને આજરોજ યુવક કોંગ્રેસના લખપતના પ્રમુખ તરીકે શ્રી કીર્તિદાનભાઈ વરદાનભાઈ ગઢવીની વરણી થઈ. એમને શુભેચ્છાઓ આપી તેમજ વિવિધ ગામોમાંથી પધારેલા દરેક સમાજના નવયુવાનો યુથ કોંગ્રેસમાં જોડાયા. તે બદલ અમે કોંગ્રેસ પરિવાર વતી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પરિવાર વતી અમે તેમને દિલથી સ્વીકારીએ છીએ અને નવયુવાનો છે કોંગ્રેસ અને કચ્છ અને તેમજ ભારત દેશ માટે પ્રજાના કામો કરશે એવી શુભેચ્છાઓ પાઠવી. આજે લખપત તાલુકાના વરમાનનગર ખાતે લખપત તાલુકા યુવક કોંગ્રેસની કારોબારીની મિટિંગ મળી હતી, જેમાં જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ શ્રી રાજદીપભાઈ દેવધર અને સમગ્ર કોંગ્રેસની ટીમ હાજર હતી. આજે લખપત તાલુકા યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે શ્રી કીર્તિદાન ભરતદાન ગઢવી, ઉપપ્રમુખ તરીકે શ્રી ઈશ્વરસિંહ સોઢા અને મહામંત્રી તરીકે રામભા સોઢાની વરણી કરવામાં આવી છે. અને આજે સાંજ સુધી આખી લખપત તાલુકા યુવક કોંગ્રેસની ટીમ બનાવી છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવક કોંગ્રેસની ટીમ પૂરી નિષ્ઠા, પ્રમાણિકતા અને ઈમાનદારીથી લડત કરી કોંગ્રેસને મજબૂત બનાવશે અને આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર જિલ્લા પંચાયતની લખપતની 2 સીટ અને તાલુકા પંચાયતની 16 સીટ પર કોંગ્રેસ પાર્ટી પરચમ લહેરાવશે અને જેમાં યુવક કોંગ્રેસ ખૂબ મહત્વનો ભાગ ભજવશે. તો આજના કાર્યક્રમમાં જે લોકો પણ ઉપસ્થિત રહ્યા એમનો કોંગ્રેસ પરિવાર વતીથી આભાર માનું છું. ધન્યવાદ.